બધાના મગજમાં એક આ વસ્તુ હોય કે પેપર કેવું કહેવાય. તો મેટ્રિક્સના 5 પ્રશ્ન જોઈને લોકો કહી દે કે પેપર સહેલું છે, તો એવું હાવ સહેલું નહોતું. અમુક પ્રશ્ન સાઇન થીટા કોસ થીટા વાળા જોઈને એવું કે અઘરું હતું, તો એવું અઘરું નહોતું. તો સહેલું નહોતું અઘરું નહોતું, તો હવે તમને ખબર પડી ગઈ કે એની વચ્ચેની વાત છે. ઓકે, વચ્ચેનું એટલે કે મધ્યમ પેપર કહી શકાય. સૌથી પહેલા ભરતી બોર્ડ એનો આ તકે હૃદયપૂર્વક આભાર માનવો જોઈએ, એટલા માટે કે જે વિદ્યાર્થીઓએ મહેનત કરી છે એ મહેનતને યોગ્ય ન્યાય આપવા માટે પેપર કાઢવામાં જે પણ વ્યક્તિનો ભાગ હોય એની દિલથી મહેનત કરી છે. એની બે પાસા સાથે રાખ્યા છે કે તૈયારી કરનાર વર્ગ અને અમસ્તુ પરીક્ષા દેવા આવતો વર્ગ, એ બંનેને ધ્યાનમાં રાખી ગામડાના વિદ્યાર્થી, શહેરના વિદ્યાર્થી એમને પણ ધ્યાનમાં લઈને એક બેલેન્સ પેપર બનાવ્યું છે કે જેની તૈયારી કરી હોય એને વાંધો ન આવે અને જેની તૈયારી ના કરી હોય તો એને ભેગું ન થાય. વિદ્યાર્થીઓના હિત માટે મારી દ્રષ્ટિએ આ પેપર બહુ બેલેન્સ પેપર કહેવાય, એકદમ મધ્યમ લેવલનું પેપર કહેવાય. સાવ સહેલું નહીં, સાવ અઘરું નહીં, ઓકે, બધાને હાચવી લે એવું પેપર હતું.